હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. તો ચાલો આપણે શર્ટ બનાવવાનો છે. તો બાળક માટે શર્ટ બનાવવાનો છે, જે 10 થી 11 વર્ષનું બાળક પહેરી શકે તેવો આપણે શર્ટ બનાવવાનો છે. મેં 1.25 મીટર કાપડ લીધેલું છે. તો ચાલો આપણે જોઈ લઈએ કે આપણે કેવી રીતે કટિંગ કરવાનું છે અને સ્ટિચિંગ કરવાનું છે. તો કાપડને મેં ડબલ ફોલ્ડમાં લઈ લીધેલું છે. 1.25 મીટર કાપડ છે અને એને ડબલ ફોલ્ડમાં રાખી દીધેલું છે. અને હવે આપણે એની લંબાઈ લઈ લેવાની છે. લંબાઈ કરતાં આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. એટલે મારે 19ની લંબાઈ છે તો 20 લઈશું. અને 1 ઇંચ હું એક્સ્ટ્રા લઈશ, કારણ કે એ આગળના ભાગમાં આવશે, એટલે 21 ઇંચ કુલ હું કાપડ લઈશ. હવે આપણે લંબાઈ લઈ લીધી છે. હવે એની એક લાઈન ડ્રો કરી લઈએ. અને હવે આપણે શોલ્ડર જોઈ લઈએ. ફ્રેન્ચ શર્ટમાં શોલ્ડર જેટલા હોય એટલા જ તમારે લેવાના છે. તો હું 7 ઇંચ શોલ્ડર લઈશ અને 6.5 આર્મ હોલ લઈશ. સાત ઇંચમાં 1 ઇંચ આપણે સિલાઈ માર્જિનમાં જશે શોલ્ડરમાં. હવે આપણે અને 6 ઇંચ મેં આર્મ હોલ લીધું છે, અને એમાં આપણે શોલ્ડર ડાઉટ કરવાના આવે છે. તો 8.5 છાતીનો ભાગ લઈશું અને 1.25 ઇંચ એક્સ્ટ્રા લઈશું. તમે 0.5 ઇંચ પણ લઈ શકો, પણ જો શીખતા હો તો 1.25 ઇંચ જ લેજો, જેથી તમારે સેજ પણ આમ તેમ થયું હોય તો તમે સિલાઈ મારી શકો છો. 8.5. હવે આપણે ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે. 0.5 ઇંચે ગોળ રાઉન્ડનો શેપ આપ્યો છે મેં. હવે આપણે ગળું લઈ લઈશું. 2.5 ઇંચનું ગળું લઈશું અને 1/2 ઇંચ રાખીને ગોળ રાઉન્ડનો શેપ આપીશ. આ પાછળનો ભાગ છે એટલે 1/2 ઇંચે ગોળ રાઉન્ડનો શેપ આપશું. હવે આર્મ હોલ બાજુથી આપણે વચ્ચે પહેલાં 2 કાપડ એક સરખું રાખીને વચ્ચે આપણે માર્ક કરી લઈશું. હવે આપણે 1.25 ઇંચ શોલ્ડર ડાઉન કરવાના છે, એટલે આર્મ હોલ બાજુથી 1.25 ઇંચે લેવાનો છે અને ક્રોસમાં આપણે જોડી દેવાનું છે અને પછી આપણે એને લાઈન ગ્રો કરવાની છે. તો હવે આપણે એનું કટિંગ કરશું. હવે આપણે એનું કટિંગ કરી લઈએ. આપણે કટિંગ કરીને હવે આગળનો ભાગ ઉપર આપણે ગોઠવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આગળનો ભાગનો પણ ડબલ ફોલ્ડમાં કાપડ છે મારે, અને 1 ઇંચ આપણે નાનું રાખવાનું છે. બસ સેજ કાપડ શેરવીને 1 ઇંચ આપણે નાનું રાખી દેવાનું છે, કારણ કે આગળનો ભાગ 1 ઇંચ ઓછો રાખવાનો છે. પાછળ આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે. હવે આપણે એનો માપ પ્રમાણે દોરી લેવાનું છે. હવે આપણે થોડોક ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું.
તો હવે આપણે ગળું લઈ લઈશું. ગળાને આપણે 3 ઇંચનું ગળું લેવાનું છે અને એને પણ ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે. તો હવે આપણે એનું કટિંગ કરી લઈશું. હવે આપણે 2 ભાગ કરી લઈશું અલગ અને શોલ્ડર કાપી લઈશું. હવે આપણે બાયું લઈશું. બાય મેં 7.5 લંબાઈ લીધી છે અને 6 પહોળાઈ લીધી છે. હવે 2 ઇંચે એક 2 ઇંચે એક માર્ક કરી લઈશું અને એની લાઈન ડ્રો કરી લઈશું. હવે આપણે આર્મહોલનો શેપ આપશું. તો આપણે 6 ઇંચ લેવાનો છે, ત્યાં માર્ક કરી લઈશું અને ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું. ફ્રેન્ડ્સ, આ ટૂંકી બાઈનો શર્ટ બનાવવાની છું. તમે લાંબી બાઈનો પણ શર્ટ બનાવી શકો છો. બાઈની લંબાઈ તમને ગમે એટલી તમે રાખી શકો છો. આર્મહોલનો આ રીતે માપ લઈ અને પછી તમે બાઈનો ગમે એટલી લંબાઈ રાખી શકો છો. હવે આપણે આગળના ભાગમાં પણ થોડુંક કટિંગ કરી લેવાનું છે. તો આપણે બાઈનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે પટ્ટી કાપવાની છે. ફ્રેન્ડ્સ, મેં આગળના ભાગની પટ્ટી જે આવે છે 2 ઇંચની, એ પટ્ટી મેં હારે નથી કાપી, કારણ કે મારે પલટાવીને આગળ મૂકવી છે આગળના ભાગમાં, એટલે મેં સાથે કાપી નથી. એટલે આપણે પહેલાં પટ્ટી લઈ લઈશું અને પટ્ટીને આપણે જોઈન્ટ કરી દઈશું. સિલાઈ મારશું. આપણે આવી રીતે રાખી અને આગળના ભાગથી આપણે સિલાઈ મારશું, કારણ કે આપણે ઉપરના ભાગમાં પટ્ટીને ફોલ્ડ કરવી છે. એટલે પટ્ટીનું કાપડ મેં હારે કટિંગ કરેલું નથી. તમારે આગળના ભાગમાં ફોલ્ડ ન કરવી તો તમે પટ્ટીનું કાપડ હારે કટિંગ કરી શકો છો. પરંતુ મારે એને આગળના ભાગમાં ફોલ્ડ કરવાની છે. જો આગળના ભાગમાં ફોલ્ડ કરીને બ્લુ પટ્ટી મૂકવી છે મારે, એટલે બ્લુ પેન્ટ છે, એટલે તો એક ડિઝાઇન પણ બની જાય છે અને લુક પણ બહુ મસ્ત આવે છે. તો આગળ બ્લુ પટ્ટી આપણે મૂકવાની છે. 1 ઇંચની પટ્ટી લઈ અને મૂકી દેવાની છે પટ્ટીની અંદર. હવે આપણે એને સિલાઈ મારી દીધી છે. ફિનિશિંગ પણ મસ્ત આવી ગયું છે. હવે આપણે બીજી સાઈડમાં પણ એવી જ રીતે પટ્ટી ચડાવવાની છે, પણ એમાં બ્લુ પટ્ટી મૂકવાની નથી, કારણ કે નીચેનો ભાગ આવશે એટલે એમાં બ્લુ પટ્ટી મૂકવાની આપણે નથી. એક જ ભાગમાં આપણે બ્લુ પટ્ટી મૂકવાની છે, બીજી ભાગમાં બ્લુ પટ્ટી મૂકવાની નથી. બીજી ભાગમાં એમનેમ સિલાઈ મારી દેવાની છે. પણ પટ્ટી તો મેં ઉપર જ ફોલ્ડ કરેલી છે, ફક્ત એમાં બ્લુ પટ્ટી મૂકી નથી. તો આપણે 2 પટ્ટી થઈ ગઈ. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરશું. 2 એક સરખા રાખીને શોલ્ડરને સિલાઈ મારી દઈશું. તો ચાલો શોલ્ડરને પહેલાં આપણે સિલાઈ મારી દઈએ. શોલ્ડરને એક સરખા રાખી અને શોલ્ડરને સિલાઈ મારી દેવાની. ચાલો આપણે શોલ્ડરને બીજી બાજુ પણ સિલાઈ મારી દઈએ. ચલો, બીજી બાજુ પણ આપણે સિલાઈ મારી દીધી છે. હવે શોલ્ડરને આપણે ઉપરથી સિલાઈ મારવાની છે, જેથી ફિનિશિંગ એકદમ બેસી જાય છે. તો 2 બાજુ આપણે ઉપરથી સિલાઈ પણ મારી દઈશું. શર્ટના શોલ્ડરને ઉપરથી પણ સિલાઈ હોય છે. તો આપણે હવે કલરનું માપ લઈશું. તો કલર પહેલાં પટ્ટી મૂકવાની આવે છે, એટલે પહેલાં પટ્ટીનું પૂરેપૂરું માપ લઈ લેવાનું છે. તો 14.5 ઇંચનું
પટ્ટીનું માપ આવે છે. અને હવે પટ્ટી છોડીને હવે માપ લેવાનું છે કોલરનું. તો કલરનું માપ આવશે આપણે 12.5 માપ આવે છે. 12.5 કોલરનું માપ છે ને એ નીચેની પટ્ટી આવે છે તે 14.5 છે. તો ચાલો હવે આપણે કટિંગ કરી લઈએ. તો આપણે 5 ઇંચની પટ્ટી લીધેલી છે અને 13 ઇંચની લંબાઈ લીધી છે, કારણ કે આપણે 12.5 ઇંચ આપણે માપ છે એટલે 13 ઇંચ લીધેલું છે મેં. હવે આપણે એને ડબલ ફોલ્ડમાં કરવાનું છે. મેં કેનવાસ જોઈન્ટ કરીને ઇસ્ત્રી મારી દીધી છે ફ્રેન્ડ્સ. તો તમે પણ કોલરમાં બને ત્યાં સુધી કેનવાસ નાખો તો ફિનિશિંગ સારું આવે છે. હવે આપણે અડધા ઇંચથી ડાઉન કરીને ત્રાંસો શેપ આપી દેવાનો છે અને ઉપરના ભાગમાં થોડોક એવો ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે સહેજ. અને 2 પટ્ટી લીધી છે આપણે, એટલે પટ્ટીની લંબાઈ આપણે જોઈ લઈએ. 2 ઇંચની પટ્ટી લીધી છે અને એની લંબાઈ મેં 17.5 ઇંચ લીધી છે. ફ્રેન્ડ્સ, પટ્ટી મોટી થોડીક લેવાની છે, કારણ કે પછી વધઘટ તમે કટિંગ કરી શકો છો. પણ પહેલાં આપણે કોલરને સિલાઈ મારી દઈએ અને એનું કટિંગ પણ કરી લઈએ. હવે એને પલટાવી લઈ લે કોલરને. જો કેનવાસ છે તો કોલર એકદમ બેસી જશે. તો હવે આપણે એને ઉપરથી સિલાઈ મારવાની. કાતરની મદદથી એને ખૂણા એકદમ પરફેક્ટ કરી લેવાના, પછી એને સિલાઈ મારવાની. હવે આપણે એને સિલાઈ મારવાની છે ઉપરથી. હવે આપણે એને સિલાઈ મારી દઈએ. હવે આપણે એને બીજી સિલાઈ મારી દઈશું, જેથી એકદમ કોલરને લુક મસ્ત આવી જશે. તો આપણે સિલાઈ મરાઈ ગઈ. તો હવે આપણે એની ઉપર પટ્ટી ચડાવવાની છે. એક પટ્ટી ઉપર ને એક નીચે એવી રીતે રાખી અને આપણે સિલાઈ મારી દેવાની છે. તો ચાલો, એક પટ્ટી ઉપર રાખી છે, વચ્ચે કોલર રાખ્યું છે અને નીચે એક પટ્ટી છે. તો હવે આપણે એને સિલાઈ મારી દઈએ. આવી રીતે જો તમે કરશો તો તમારું કોલર એકદમ પરફેક્ટ બેસી જશે. તો ચાલો, સિલાઈ મારી દીધી છે. હવે 2 પલટાવી લઈએ અને ત્યાં પણ આપણે પહેલાં સિલાઈ મારી દઈશું. હવે આપણે એને પણ સિલાઈ મારી દઈશું. હવે આપણે એને ડબલ ફોલ્ડ કરી અને કોલર એક સરખા કરી નાખવાના છે પહેલાં, અને પછી પટ્ટીનું આપણે માપ લેવાનું છે કે આપણે પટ્ટી કેટલી જોઈએ છે. તો પટ્ટીનું માપ આપણે 14.5 હતું, તો આપણે 7.3 લઈશું અને આપણે એનો માર્ક કરશું. પટ્ટી આપણે એક્સ્ટ્રા લીધી હતી તો આપણે એને કાપવાની છે, એટલે માપે કટિંગ કરી લીધું છે. તો હવે આપણે સિલાઈ માર્જન છોડીને કટિંગ કરવાનું છે ફ્રેન્ડ્સ. તો સિલાઈ માર્જનનું છોડીને કટિંગ કરી લઈશું. તો સિલાઈ માર્જન છોડીને કટિંગ કર્યું છે એટલે પરફેક્ટ માપ આપણું બેસી જશે. તો ચાલો, આપણે પરફેક્ટ માપ એનું બેસી ગયું ને સિલાઈ માર્જન પણ આપણે છોડી દીધું છે. તો હવે થોડોક ઉપરની સાઈડમાંથી ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો. પટ્ટીને 2 સાઈડ ગોળ રાઉન્ડનો શેપ થોડોક આપી દેવાનો અને પછી એને સિલાઈ મારી દેવાની.
એટલે ઉપરની સાઈડ પણ ગોળ રાઉન્ડનો શેપ આવી જાય છે. તો ચલો પલટાવી લઈએ અને હવે આપણે એને સિલાઈ મારી દઈશું. હવે આપણે બે એક સરખા ભાગ કરીને માર્ક કરી લેવાનો છે, જ્યાં આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. તો આપણે શર્ટને પણ પાછળના ભાગમાં જ્યારે કટિંગ કર્યું ત્યારે એક સરખું કરીને માર્ક કર્યું હતું, ત્યાં આપણે શોલ્ડરને જોઈન્ટ કરવાના છે. તો હું તમને જે લાઈન ગ્રો કરી લો, આછું દેખાય છે એટલે. જો અહીંયા આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. ફ્રેન્ડ્સ, શોલ્ડરની સાથે જે કોલર જોઈન્ટ કરો તો હંમેશા વચ્ચેથી જ કરવાના, જેથી તમારું કોલર એકદમ પરફેક્ટ બેસી શકે. તો ચાલો પહેલાં એક સિલાઈ મારી દઈશું. માર્ક કરેલા નિશાન ઉપર બે એક સરખા રાખી અને આપણે પિન વડે સિક્યોર કરી દઈશું પહેલાં, જેથી આપણી કોલર આગળ પાછળ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો એને હવે આપણે સિલાઈ મારી દઈએ. પહેલાં એક ભાગમાં એક ભાગ આપણે રાખીને સિલાઈ મારશું, કારણ કે બે ભાગ ઓપન છે એટલે એક ભાગમાં આપણે પહેલાં સિલાઈ મારી દેવાની છે. તો પહેલાં આપણે આવી રીતે રાખીને સિલાઈ મારી દઈશું, જેથી આપણી પટ્ટી એકદમ પરફેક્ટ માપ બેસી ગયેલું છે. જોયું. હવે બીજી સાઈડ પણ આપણે એવી જ રીતે સિલાઈ મારી દઈશું. હવે આપણે સિલાઈ મરાઈ ગઈ છે. હવે આપણે એક સરખું કરી અને થોડીક એવી પટ્ટી પલટાવી અને પછી આપણે એને દબાવીને સિલાઈ મારવાની છે, જેથી આગળ આપણે સિલાઈ મારી આગળ એ સિલાઈ અંદર જતી રહેશે અને ફિનિશિંગ એકદમ સરસ આવી જશે. શર્ટમાં મેન કોલરનું ફિનિશિંગ જ હોય છે, તો એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો આવી રીતે એક સરખું કરીને તમે સિલાઈ મારી શકો છો. તો હવે આપણે બીજી સિલાઈ પણ મારી દેવાની છે. તો ચાલો આપણે બીજી સિલાઈ પણ મારી દઈશું. તો આપણે બીજી સિલાઈ મારી દીધી. કોલર ફિટ થઈ ગયા છે. ફ્રેન્ડ, પાછળનો ભાગ 1 ઇંચ લીધો તો એ આગળ રાખીને આપણે બાયું જોઈન્ટ કરવાની છે. તો આર્મહોલથી આપણે 1 ઇંચ આગળના ભાગમાં પાછળનો ભાગ જે છે એ આવવો જોઈએ, કારણ કે આપણે બ્લાઉઝની જેમ કે ડ્રેસની જેમ ન હોય કે એક સરખું રાખવાનું. પાછળનો ભાગ હંમેશા 1 ઇંચ આગળ આવે છે અને ત્યાં માર્ક કરી અને ત્યાંથી આપણે બાજુનું જોઈન્ટ કરવાનું છે. તો ચાલો આપણે બાજુ જોઈન્ટ કરી લઈએ. આપણે 1 ઇંચ રાખીને માર્ક કર્યો છે, પાછળનો ભાગ ત્યાંથી આપણે બાજુ જોઈન્ટ કરવાનો છે. તો હવે આપણે બાજુ જોઈન્ટ કરી લઈએ. હવે બીજી બાજુ સિલાઈ મારી દઈશું. હવે આપણે બે ભાગ જોઈન્ટ કરીને સિલાઈ મારી દઈશું. હવે બીજી બાજુ પણ સિલાઈ મારી દઈશું. આપણે 1.25 ઇંચ એક્સ્ટ્રા રાખ્યું હતું એ. હવે નીચે આપણે પટ્ટી ફોલ્ડ કરી અને સિલાઈ મારવાની છે. તો નીચે પટ્ટી ફોલ્ડ કરી અને સિલાઈ મારી દીધી. હવે આખામાં એ પટ્ટી ફરતે આપણે ફોલ્ડ કરીને સિલાઈ મારવાની છે. તો સિલાઈ મરાઈ ગઈ છે. હવે આપણે પોકેટ બનાવવાનું છે. પોકેટના 5 ઇંચ લીધું છે. એમાં પણ પટ્ટી એક અલગથી લીધી છે, કેમ કે એમાંય તે બ્લુ પટ્ટી નાખવી છે એટલે. તો એને પહેલાં પટ્ટી જોઈન્ટ કરી દઈશું, બીજી સિલાઈ મારી દઈશું અને પછી બ્લુ કલરની પટ્ટીને પણ આપણે એમાં રાખશું. એક પટ્ટી બ્લુ કલરની ક્રોસ મારી દઈશું, જેથી એક
ડિઝાઇન બની જશે। ફ્રેન્ડ્સ, આવી રીતે તમે અવનવી ડિઝાઇન પણ બનાવી શકો છો। આ એક પોકેટની એક ડિઝાઇન બની જશે, જે જોવામાં તમને 7 લાગશે। ઉપરના ભાગમાં પણ પટ્ટી ચડાવી દેશું। હવે આપણે પલટાવીને સિલાઈ મારી દઈશું। જોઈ ફ્રેન્ડ્સ, આપણા પોકેટની ડિઝાઇન એક 7 દેખાય છે। એવી રીતના આપણે એક ડિઝાઇન બની ગઈ પોકેટમાં। તો ચાલો આપણે પોકેટ જોઈન્ટ કરી દઈશું। તો પોકેટ હંમેશા આપણે બાજુથી નીચેથી લેવાનું છે અને આગળ 1.5 ઇંચ છોડી અને પછી પોકેટ જોઈન્ટ કરવાનું છે અને ફરતી સિલાઈ મારવાની છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે બીજી સિલાઈ મારી દઈશું પોકેટને। તો આપણે પોકેટ બેસાડી દીધું છે। ફ્રેન્ડ્સ, આપણો શર્ટ તૈયાર થઈ ગયો। થેન્ક યુ ફ્રેન્ડ્સ। લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।